હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ એન્ડ જય ગુડ મોર્નિંગ। આપણી રૂઢી રીતે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે। તો હું નીકળી ગયો ઘેરેથી નીચે અને કાનુ કાકા કે મારે સોડા પીવા આવી છે, તો આપણે કાનુડાને લઈ જઈએ છીએ સોડા પીવા। અને આપણે ઉતરી ગયા નીચે દાદરાને। મારા દોસ્તારને કર્યો ફોન મેં, ત્યાં તો સીધાને ફોન કર્યો, સીધો એક જ ફોન ભેગો હાજર થઈ ગયો મારા ભાઈ। અને પછી આપણે નીચે ઉતરી ગયા ને સીધાને કર્યો ફોન ને સીધો આવી ગયો છે। અને સીધા એ પહેરા ચપ્પલ, ગુલાબી શર્ટ ને બ્લેક પેન્ટ ઠપકારીને નીકળી ગયા ને હું જોતો તો આમ કાનુડો ભાઈ છે ને સોડા પીવા માટે રિયાણો ને સીધાને આપી દીધી ગાડી ને સીધાએ ગાડી ચાલુ કરી દીધી। પછી તો અમે નીકળી ગયા, હું કાનો સીધો સોડા પીવાઈ ગયા હતા ને ધનમોરા જમણી સાઈડ ગાડી વાળી મૂકી ભાઈએ અને પોગી ગયા રોડે પૂગ્યા। પછી ગાડીની ફફડાટી બોલાવી સીધા અહીંયા। પછી આપણે આવી ગયા સૌરાષ્ટ્ર સોડાની માલપાને। અત્યારે તો જઈએ છીએ આપણે બારને। હવે આવી ગયા આપણે સૌરાષ્ટ્ર સોડા અહીંયા। સૌરાષ્ટ્ર સોડામાં જો બે જણા પીતા હતા ને આપણે પોગી ગયા ત્યાં। પછી સીધાને કીધું સીધા કઈ પીવી, સીધો કે આપણે પીધીથી જ પીવાની છે બ્લુબેરી। પછી બ્લુબેરીની માલપા અમે આવી ગયા ને એ ભાઈએ સોડા બનાવવાનું ચાલુ કરી દીધું ને ઓર્ડર કરી દીધો અમે એને ચાલુ ઓર્ડર આપી દીધો છે। અને એ મસાલા નાખીને મસ્ત 3 પેક બનાવ્યા, એટલે સોડા ના હો મારા ભાઈ, બીજા કોઈ વસ્તુ નહીં આપણે પીતા। પછી સોડાના પેક બનાવી દીધા છે મસ્ત। અને હવે એ ભાઈ એનો મસાલો નાખીને આપણી સોડાની તો કંઈક વાત જ અલગ છે મારો ભાઈ। જો આપણે સોડા પીવા જાય એમાં કાંઈ ઘટે નહીં મારા ભાઈને। પછી આપણે ઉતારી લીધો એનો વ્લોગ અને એમાં કરી દીધું આપણે ચાલુ ને ભાઈ કે મારો વિડીયો લેજો ને। પછી એ ભાઈ ખાતા હતા કોથમરી ને તો ભાઈ ફુદીનો છે, ફુદીનો, લીંબુ, આદુ, તીખું, મરચાં, મારી 8 જાતની સોડા બનાવી નાખી છે માલપા। અને પછી એક ભરી દીધી અને કરી દીધું તૈયાર ને મારા ભાઈ સોડા આપી દીધી। પછી ભાઈ છે ને મશીનમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલે મશીન કાઢતા હતા હેરખું, પછી કરી દીધી ચાલુ ને ભાઈ જો આપણા દાંત કાઢે છે। વ્લોગ 1 નંબર બનાવો છો તમે, અમને ચેનલ આપજો। પછી ત્યાં ભરી દીધી સોડા મારા ભાઈ અને ત્યાં આપણા સબસ્ક્રાઈબર ઊભા થઈ અમારી અમુક જોતા હતા, પણ કોઈ વાંધો નહીં, આપણને કોઈ શરમ લાગે નહીં વિડીયો બનાવવામાં। પછી અમે લઈ લીધી હાથમાં સોડા પીને પછી મસ્ત કાનુડો ભૂંગળી આટું બાજ્યો। કાનુડો કે મારે ભૂંગળીવાળી જ પીવી, એને ભૂંગળીવાળી પાઈને આપણે ઠપકારી લીધી ને પછી આપણે એક સોડામાં કાંઈ થાય નહીં એટલે બે સોડા પીતા હતા। અને ગરમી જેવી પડતી હતી મારા ભાઈ, પછી શું કરવાનું એમાં, વાળ લાંબા થઈ ગયા છે, વાળ કપાવવાનો ભાઈ કહે છે, પણ આ વખતે વાળનો શોખ પૂરો કરવાનો છે ને। જો આ 2 સોડામાં 2 ગ્લાસ, એક પૂરી કરીને બીજી ને હજી ત્રીજીમાં તો નહીં હાલે, ખાલી 2 જ જય મોટું।